કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કલાબેન ડેલકરને ટિકિટ આપેલી છે અને એની સામે કોંગ્રેસના ઉમેદવાર છે અજીત મહલા। નમસ્કાર દર્શક મિત્રો, દેશની 18મી લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને 7 તબક્કામાં મતદાન થવાનું છે। એમાં 3 તબક્કાનું મતદાન ઓલરેડી પૂરું થઈ ચૂક્યું છે। અમે તમારી સાથે દેશની જે હાઈ પ્રોફાઇલ સીટ છે કે જેની ચર્ચા વધારે થતી હોય છે એના વિશે તમારી સાથે વાત કરતા રહીએ છીએ। તો આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની જે લોકસભા બેઠક છે એના વિશે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કલાબેન ડેલકરને ટિકિટ આપેલી છે અને એની સામે કોંગ્રેસના ઉમેદવાર છે અજીત મહલા। આ દાદરા નગર હવેલીની બેઠક ઉપર 7મી મેના દિવસે મતદાન થઈ ચૂક્યું છે અને લગભગ 67% જેટલું મતદાન થયું। આ બેઠક જે છે દાદરા નગર હવેલીની, એ બેઠક એટલા માટે વર્ષોથી ચર્ચામાં છે કે આ બેઠક ઉપર મોહન ડેલકર નામના એક નેતા હતા। એ બાહુબલી નેતા કહેવાતા હતા, દબંગ નેતા તરીકે એમનું નામ હતું અને 7 વખત સાંસદ જીતેલા હતા, 7 વખત સાંસદ રહી ચૂક્યા હતા। મોહન ડેલકરનો એટલો દબદબો હતો કે કોંગ્રેસ પાર્ટીમાંથી લડે, શિવસેનામાંથી લડે કે કચ્છેથી લડે અને એક વખત કોંગ્રેસ સાથે છેડો ફાડીને અપક્ષ લડ્યા, 53 જંગી બહુમતીથી ચૂંટણી જીતતા હતા। એમનો એટલો બધો દબદબો હતો કે એમના એક અવાજ ઉપર દાદરા નગર હવેલી બંધ થઈ જતું હતું અને એક અવાજ ઉપર દાદરા નગર હવેલી ફરી શરૂ થઈ જતું હતું, એટલો એમનો દબદબો હતો। અને એમની જ્યારે જાહેર સભાઓ થતી હતી ત્યારે એટલી બધી પબ્લિક આવતી હતી, જાણે કીડિયારું ઉભરાતું હોય એટલા બધા લોકો એમની સભા સાંભળવા આવતા હતા। પરંતુ આ બાહુબલી નેતાની સાથે એક કમનસીબ ઘટના બનેલી અને 2021ની અંદર એમણે આપઘાત કરેલો। એ આપઘાતનું રહસ્ય આજની તારીખે પણ અકબંધ છે। પરંતુ એમના નિધન પછી જ્યારે પેટા ચૂંટણી કરવામાં આવી ત્યારે એમના પત્ની કલાબેન ડેલકરને શિવસેનાએ સપોર્ટ આપેલો અને શિવસેનાના સપોર્ટથી કલાબેન ડેલકર 2021માં પેટા ચૂંટણી જીતી ગયા હતા અને 51,000ની લીડથી કલાબેન ડેલકર જીત્યા હતા। એ પછી ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કલાબેન ડેલકરને ટિકિટ આપી છે અને એમની સામે કોંગ્રેસના ઉમેદવાર અજીત મહલા છે। હવે આ જે બેઠક છે એમાં લગભગ 2.77 લાખ જેટલા મતદારો છે અને એની અંદર ધોળિયા સમાજની વસ્તી વધારે છે અને એ ઉપરાંત વારલી સમાજની વસ્તી। આ ધોળિયા અને વારલી સમાજની જે વસ્તી છે એ ગામડામાં સૌથી વધારે છે, જ્યારે શહેરી વિસ્તાર જે છે એમાં આદિવાસીની વસ્તી વધારે છે અને એમાં પરપ્રાંતીયની વસ્તી પણ વધારે છે। હવે 7મી મેના દિવસે મતદાન થઈ ગયું છે અને 4 જૂને પરિણામ આવવાનું છે, ત્યારે ખબર પડશે કે ભાજપનો હાથ ઉપર રહે છે કે પછી કોંગ્રેસનો હાથ ઉપર રહે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।